હરિઓમ. નવી સવાર યુટ્યુબ ચેનલમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે હું ગુજરાતના એક અનોખા સંત પૂજ્ય શ્રી મોટાના શિક્ષણ વિશેના વિચારો અને તેમણે શિક્ષણમાં કરેલા કાર્યો વિશે આ વિડીયો બનાવીને ગુજરાતના ચરણે ધરી રહ્યો છું. ગુજરાતને એકથી એક ચડિયાતા અનેક સંતો મળ્યા છે. એ ગુજરાતની ભૂમિની વિશેષતા છે. એમાં પૂજ્ય શ્રી મોટા ખૂબ નોખા પડે છે. એ જીવનના સાધક પણ હતા અને સમાજ સુધારક પણ હતા. એમણે ગુજરાતનું લોક ઘડતર થાય, ગુજરાત વધારે ઉત્તમ રીતે સ્વસ્થ બને એ માટે અનેક કાર્યો કર્યા હતા. પૂજ્ય શ્રી મોટાનું મૂળ નામ ચુનીલાલ આસારામ ભગત હતું. તેઓ ગુજરાતના વિરલ સંત હતા. તેમણે આધ્યાત્મિકતાને સમાજ સેવા અને શિક્ષણ સાથે જોડી દીધી હતી. આ પૂજ્ય શ્રી મોટાની વિશેષતા હતી. તેમનો જન્મ 4 સપ્ટેમ્બર 1898ના રોજ વડોદરા પાસેના સાવલીમાં થયો હતો અને તેમણે 23મી જુલાઈ 1976ના રોજ વિદાય લીધી હતી. કારમી ગરીબી અને મજૂરી કરતાં કરતાં તેમણે અભ્યાસ કર્યો હતો. તેથી શિક્ષણની મુશ્કેલીઓની તેમને ખબર હતી. ગરીબ બાળકોની જરૂરિયાતો શું છે તેનો એમને જાત અનુભવ હતો. પૂજ્ય મોટા આપણા બધાને કેમ ગમે છે? એમણે કેટલું બધું જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. પૂજ્ય મોટાએ શાળાને ઓરડાઓ આપ્યા. પોતાના વસિયતનામામાં તેઓ લખીને ગયા હતા કે મારી પાછળ ઈંટ ચૂનાનું કોઈ સ્મારક ન બનાવતા ગુજરાતના ગામોમાં નિશાળના ઓરડાઓ બનાવજો. અને લગભગ 10 કરોડ રૂપિયાના ખર્ચે એ જમાનામાં ગુજરાતની પ્રાથમિક શાળાઓના ઓરડાઓ બન્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પુસ્તકો આપ્યા. તેમણે ગુજરાતી સમાજને જ્ઞાન ગ્રંથો આપ્યા. તેમણે યુવાનોને સાહસ તથા ચારિત્ર ઘડતરની દિશા આપી અને દીક્ષા આપી. એટલે માત્ર આધ્યાત્મિક સંત નહોતા પૂજ્ય શ્રી મોટા. તેઓ ગુજરાતના લોક શિક્ષક હતા અને સમાજ ઘડવૈયા પણ હતા. હું જ્યારે પૂજ્ય શ્રી મોટાનું શિક્ષણમાં પ્રદાન એ વિશે વાત કરી રહ્યો છું ત્યારે મારે તમને કહેવું જોઈએ કે પૂજ્ય શ્રી મોટા શિક્ષણનો હેતુ શું માનતા હતા? તો તેઓ માનતા હતા કે ગુણ વિકાસ થાય, સંસ્કારો અને મૂલ્યો પ્રસ્થાપિત થાય આપણા વિદ્યાર્થીઓમાં. એ જ સાચું શિક્ષણ છે. અને વિદ્યાર્થીમાં હિંમત અને સાહસ આવે, પ્રામાણિકતા હોય તેનામાં, પરિશ્રમ અને સ્વાવલંબનની ભાવના વિકસે, શિસ્ત અને જવાબદારી પણ તેનામાં હોય. જો તેનામાં સહનશક્તિ હોય તો સાથે સાથે ધીરજ પણ હોય. વિદ્યાર્થીમાં ત્યાગ અને સેવાભાવ પણ હોવા જોઈએ. નિર્ભયતા અને નિર્ણય શક્તિ પણ બરાબર હોવા જોઈએ. અને સૌથી મોટી વાત પૂજ્ય શ્રી મોટાએ જે કરી હતી કે વિદ્યાર્થીમાં સમાજ પ્રત્યેની સંવેદના હોવી જોઈએ. આમ પૂજ્ય શ્રી મોટા એવું માનતા હતા કે બુદ્ધિ, શરીર, હૃદય અને ચારિત્ર આ ચારેયનો સમતોલ વિકાસ થાય તો જ આપણે આપણા બાળકોને, આપણા વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ આપ્યું હોય એવું કહેવાય. પૂજ્ય શ્રી મોટા માટે સમાજની સેવા એ આમ દાન આપી દેવું, ધર્માદો કરી દેવો એવું નહોતું. ઈશ્વરની ઉપાસના. પૂજ્ય શ્રી મોટા એવું માનતા હતા કે માત્ર ઉપદેશથી બાળકનું ઘડતર નથી થતું. શિક્ષક અને માતા પિતાએ જે ગુણ બાળકમાં વિકસાવવો હોય એ ગુણ પહેલાં પોતાનામાં પણ વિકસાવવો જોઈએ. એટલે કે તમે કોઈને એમ કહો કે તમારે ગોળ ના ખાવો જોઈએ તો પહેલાં તમે પોતે ગોળ ખાવાનું બંધ કરો, એ ઈચ્છનીય છે. પૂજ્ય શ્રી મોટા એવું માનતા હતા કે શિક્ષક માત્ર ભણાવનારો નથી, એ જુદા જુદા વિષયો ભણાવી દે, ના, એ શિક્ષક નથી. સાચો શિક્ષક તો એ છે કે જે વિદ્યાર્થીને પ્રેરણા આપે છે, એ વિદ્યાર્થીનો પ્રેરક બની જાય છે, એ વિદ્યાર્થીઓ માટે આદર્શ અને મોડેલ બની જાય છે. શિક્ષકનું વર્તન, સમયપાલન, પ્રામાણિકતા, ભાષા અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ, આ બધું કશું બોલ્યા વગર પણ શિક્ષણ આપે છે એવું પૂજ્ય શ્રી મોટા કહેતા હતા.
હવે આપણે વાત કરીએ કે પૂજ્યશ્રી મોટાએ શિક્ષણ માટે કેવા કાર્યો કર્યા. પૂજ્યશ્રી મોટાનું જે સૌથી મોટું શૈક્ષણિક કાર્ય છે એ ગુજરાતના પછાત, દૂર દરાજના ગામો, છેવાડાના ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ તેમણે બનાવ્યા. આ કેટલું મોટું કામ પૂજ્યશ્રી મોટાએ કર્યું. પૂજ્યશ્રી મોટા એવું માનતા હતા કે ગુજરાતના દરેકે દરેક ગામમાં, ગુજરાતમાં અત્યારે લગભગ 18,232 ગામો છે, તો ગુજરાતના તમામ ગામોમાં પ્રાથમિક શાળાનો ઓછામાં ઓછો એક સારો ઓરડો હોવો જ જોઈએ. હું આ વિડીયો 2026માં બનાવી રહ્યો છું. ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત છે, ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે, પૈસે ટકે ગુજરાતીઓ ક્યાંય પાછા પડે એવા નથી. કરોડો 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 રૂપિયા ગુજરાતીઓ પાસે છે. આપણી બધી યોજનાઓ કરોડો અબજો રૂપિયાની હોય છે, અને છતાં મારે દુઃખ સાથે કહેવું પડે છે કે પૂજ્યશ્રી મોટાનું જે સપનું હતું એ સપનું હજી પણ અધૂરું છે. ગુજરાતમાં આશરે 34,000 સરકારી પ્રાથમિક શાળાઓ છે. બીજી ખાનગી પ્રાથમિક શાળાઓની સંખ્યા જુદી, પણ આજે 34,000 સરકારી પ્રાથમિક શાળાઓ છે, એમાં લગભગ 20,000 ઓરડાઓ ખૂટે છે એવો આંકડો છે. તો આ તો કેવું કહેવાય, શરમ કહેવાય, આ શરમજનક કહેવાય. ગુજરાતી પ્રજા એ મહાજાતિ છે, ગુજરાતી પ્રજા એ વિશ્વજાતિ છે. 129 દેશોમાં ગુજરાતીઓ વસે છે. આખા ભારતનો સૌથી વધારે ધનાઢ્ય વ્યક્તિ, જેની પાસે સૌથી વધારે પૈસા છે, સંપત્તિ છે, એ વ્યક્તિ ગુજરાતી છે, મુકેશ અંબાણી. હવે તો ગૌતમ અદાણીને કેટલા બધા નામો છે. અત્યારે તો ભારતના વડાપ્રધાન પણ ગુજરાતી છે. એટલે પૂજ્યશ્રી મોટા એ જે સપનું જોયું હતું એ સપનું હજી પણ અધૂરું છે કે આપણી પાસે આપણા બાળકો બહુ જ સરસ વાતાવરણમાં બેસીને ભણી શકે એવા ઓરડાઓ નથી. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ ખૂટે છે, અને ઘણા બધા ઓરડાઓ જોખમી છે. કેવું આવું બોલતી વખતે પણ મને ગમતું નથી કે આપણા બાળકો જોખમી ઓરડાઓમાં બેસીને ભણી રહ્યા છે. આ તો પૂજ્ય મોટાને ન ગમે એવી વાત છે. 1999માં 8 કરોડ રૂપિયા એ વખતે પૂજ્ય શ્રી મોટાની પ્રેરણાથી ગુજરાતમાં ઓરડાઓ બનાવવા માટે અને બીજા બધા શૈક્ષણિક કાર્યો માટે આપવામાં આવ્યા હતા. કોઈ મને પૂછે કે પૂજ્ય શ્રી મોટાનું સ્મારક ક્યાં છે, તો હું એમ કહું કે ગુજરાતની પ્રાથમિક શાળાઓના જે વર્ગખંડો છે ને, એ છે એમના સ્મારક. એક માહિતી એવી છે કે પૂજ્યશ્રી મોટાએ પોતાના જીવનકાળ દરમિયાન આશરે 1 કરોડ રૂપિયા એકત્ર કરી અને સમાજ કલ્યાણના કાર્યોમાં અર્પણ કર્યા હતા. હવે છે ને, પૂજ્યશ્રી મોટાનું એક એવું કાર્ય તમને કહું છે, એના વિશે તમે કદાચ નહીં સાંભળતા હોય. ગુજરાતમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ છે, અને મોટા 25 દળદાર અંકોમાં ગુજરાતી ભાષામાં આખા વિશ્વનું જ્ઞાન સંચિત કરી દેવામાં આવ્યું છે. અને એનો યશ ડૉક્ટર ધીરુભાઈ ઠાકરને આપણે આપીએ છીએ, યોગ્ય રીતે જ આપીએ છીએ. એ એમનો સંકલ્પ હતો. 67મા વર્ષે એમણે આ કામ શરૂ કર્યું હતું, અને 97મા વર્ષે એ કામ પૂરું કર્યું હતું. અને એમની સાથે ડૉક્ટર કુમારપાળ દેસાઈ પણ જોડાયા, જે અત્યારે સંભાળી રહ્યા છે. અને હું વિસનગરના સાંકળચંદ દાદાને પણ યાદ કરું, કારણ કે સાંકળચંદભાઈ પટેલે એના માટે જે જરૂરી પૈસા હતા એ ઉઘરાવી આપ્યા હતા. એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો જ્યારે આપણે વિચાર કરતા હોઈએ કે વાત કરતા હોઈએ, ત્યારે ડૉક્ટર ધીરુભાઈ ઠાકર, સાંકળચંદ દાદા અને ડૉક્ટર કુમારપાળ દેસાઈને યાદ કરીએ, અને બીજા એની સાથે જોડાયેલા બધા જ લોકો, બહુ જ મોટી ટીમ, એ બધાને યાદ કરીએ, અને પૂજ્ય શ્રી મોટાને યાદ ન કરીએ તો આપણે ગુનેગાર છીએ. હું આવું કેમ કહું છું? હું આવું એટલા માટે કહું છું કે ગુજરાતમાં વિશ્વકોશનો પ્રારંભ પૂજ્યશ્રી મોટાએ કરાવ્યો છે, અને આપણે એમને ખબર નહીં, ઈરાદાપૂર્વક અથવા કોઈ રાજકારણને કારણે કે અથવા બીજા કોઈ ભળતા કારણને કારણે યાદ જ નથી કરતા. મને બહુ જ નવાઈ લાગે છે. એક હું સંશોધક છું, હું લેખક છું, હું પત્રકાર છું, હું સતત આવા બધા વિષયો ઉપર લખનારો માણસ છું. એટલે મને નથી સારું લાગતું કે પૂજ્યશ્રી મોટાને આપણે કેવી રીતે ભૂલી જઈએ. વિશ્વકોશની વાત થતી હોય ત્યારે આજ સુધી મેં ક્યારેય પૂજ્યશ્રી મોટાનું નામ સાંભળ્યું જ નથી. આ બહુ દુઃખદ છે. મારે તમને માહિતી આપવી છે કે પૂજ્યશ્રી મોટાએ જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનો પ્રારંભ કર્યો હતો, અને ગુજરાતી વાચકો અને વિદ્યાર્થીઓને
વિશ્વનું જ્ઞાન ગુજરાતી ભાષામાં મળે એ માટે તેમણે આ સંદર્ભ ગ્રંથ શ્રેણી જ્ઞાન ગંગોત્રી શરૂ કરાવી હતી. એના માટે માતબર આર્થિક સહાય ઊભી કરી આપી હતી અને પ્રેરણા પણ આપી હતી. અને આ જે જ્ઞાન ગંગોત્રી શ્રેણી હતી ને મિત્રો, એમાં વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, માનવ વિદ્યા અને અન્ય જ્ઞાન ક્ષેત્રોની માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ હતો. પૂજ્ય શ્રી મોટાને આપણે જ્ઞાન ગંગોત્રી જેવી સંદર્ભ ગ્રંથ શ્રેણી માટે ચોક્કસ યાદ કરવા જોઈએ અને એમનો ઋણ સ્વીકાર કરવો જોઈએ. પૂજ્ય શ્રી મોટાએ બીજું પણ ઘણું બધું ઉત્તમ શૈક્ષણિક કાર્ય કર્યું છે. જેમ કે એમણે બાલ ભારતી અને કિશોર ભારતી નામની ગ્રંથ શ્રેણીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કારણ કે આમાં આપણા જે ગુજરાતના બાળકો અને કિશોરો હોય એમની જિજ્ઞાસા સંતોષાય, એમને જ્ઞાન મળે, એમને વિજ્ઞાનનો પરિચય થાય, વિશ્વ આખાનું જ્ઞાન એ લોકો સમજી શકે ગુજરાતી ભાષામાં, એ માટે એમણે આ કામ કર્યું હતું. પૂજ્યશ્રી મોટા માનતા હતા કે આપણા બાળકોને માત્ર પાઠ્યપુસ્તકનું નહીં, સમગ્ર વિશ્વનું, આ વિશાળ વિશ્વનું, સમગ્ર સૃષ્ટિનું જ્ઞાન મળવું જોઈએ. પૂજ્યશ્રી મોટાએ ગુજરાત વિશ્વકોશને પ્રોત્સાહન આપ્યું. એની પાછળ એમની જે ભાવના હતી એ ભાવનાની પણ મારે વાત કરવી જોઈએ. કારણ કે એ લોકો એવું માનતા હતા કે માતૃભાષામાં ઉચ્ચ જ્ઞાન ઉપલબ્ધ જો થાય તો સામાન્ય માણસ અને વિદ્યાર્થી બંને જ્ઞાનની મુખ્ય ધારામાં જોડાઈ શકે. આ કેવા વિરલ સંત હતા. પૂજ્યશ્રી મોટા માનતા હતા કે સારી વાર્તાઓ બાળકોમાં કરુણા, પ્રામાણિકતા, હિંમત અને સેવાભાવ જગાડી શકે છે. તેમણે વિદ્યાર્થીઓની વિચારશક્તિ, અભિવ્યક્તિ અને મૂલ્ય દૃષ્ટિ વિકસે એ માટે કેટલી સ્પર્ધાઓ યોજી હતી. નિબંધ સ્પર્ધાઓ, પ્રતિભા શોધ પરીક્ષાઓ, વિવિધ વિષયોની જ્ઞાન પરીક્ષાઓ, રાજ્ય અને યુનિવર્સિટી સ્તરની જુદી જુદી બીજી સ્પર્ધાઓ, અને તેઓ વિજેતાઓને પારિતોષિકો પણ આપતા હતા. તેઓ એવું માનતા હતા કે સ્પર્ધાનો મુખ્ય હેતુ બીજાને હરાવવાનો નથી, પણ પોતાની સુષુપ્ત શક્તિને ઓળખવી અને વિકસાવવી એ છે. પૂજ્યશ્રી મોટાએ બીજી જે એક સાહસની વૃત્તિમાં કામ કર્યું છે ને, એ તો ખરેખર અજોડ છે. આપણા ગુજરાતના બાળકો તરે ગુજરાતને આખા ભારતનો સૌથી મોટો દરિયા કિનારો મળેલો છે. પછી કેટલી બધી નદીઓ પણ છે, તળાવો છે, સરોવર છે, પણ ગુજરાતના કેટલા યુવાનોને તરતા આવડે છે. કારણ કે તરવામાં સાહસ જોઈએ. પૂજ્ય મોટાએ જુદી જુદી તરણ સ્પર્ધાઓ યોજી હતી. પૂજ્યશ્રી મોટા માનતા હતા કે તરણ એ માત્ર રમત નથી, એ તો જીવન રક્ષક કૌશલ્ય અને સાહસનું શિક્ષણ છે. તમને નવાઈ લાગશે કે આવો સંત આવું બધું વિચારે ને પાછું અમલમાં મૂકે. એમણે સ્વિમિંગ પુલ આપણે જેને કહીએ છીએ એવા તરણકુંડો બનાવ્યા, સ્નાનાગાર બનાવ્યા, નદી અને સમુદ્રની તરણ સ્પર્ધાઓ યોજી, મેરેથોન દોડ, સાયકલ પ્રવાસ, પર્વતારોહણ, વન પર્યટન, પગપાળા પ્રવાસ, બોટિંગ અને બીજી કેટલીય રમતો માટે તેમણે અનુદાનો ભેગા કર્યા અને યોજનાઓ બહાર પાડી. આ બધી જે સાહસની પ્રવૃત્તિઓ પૂજ્ય શ્રી મોટાએ ગુજરાતમાં જે કરીને એની પાછળ એમની જે ભાવના હતી એ હતી કે વિદ્યાર્થીઓમાં હિંમત આવે, વિદ્યાર્થીઓમાં સ્વાવલંબન, ટીમ ભાવના, શરીર દઢતા અને મુશ્કેલી સામે ટકી રહેવાની શક્તિ વિકસે, એવું પૂજ્યશ્રી મોટા માનતા હતા. પૂજ્યશ્રી મોટાએ વિજ્ઞાન, ઇજનેરી, આયુર્વેદ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને અન્ય ક્ષેત્રોમાં સંશોધન માટે અનુદાનો પણ આપ્યા અને પારિતોષિકોથી આ બધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પણ આપ્યું હતું. મારે કહેવું જોઈએ કે પૂજ્યશ્રી મોટાએ યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનમાળાઓ તથા મહર્ષિ અરવિંદના તત્વજ્ઞાનના અભ્યાસ માટે પણ સહયોગ આપ્યો હતો. એટલે હું એમ કહું તમને કે તેમનું જે શિક્ષણ કાર્ય છે એ પ્રાથમિક શાળાઓથી શરૂ કરી અને છેક ઉચ્ચ શિક્ષણ સુધી વિસ્તરેલું હતું, પ્રસાર પામેલું હતું. અને હું જો વિજ્ઞાનની વાત ના કરું તો આ વિડીયો આપણો અધૂરો રહે. પૂજ્યશ્રી મોટા વિજ્ઞાનમાં ખૂબ માનતા હતા. એમનું એક નામ સ્મરણ નામનું પુસ્તક છે, એના વિશે હું અવારનવાર લખતો રહ્યો છું. નામ સ્મરણથી પણ કઈ રીતે આપણે મોક્ષ સુધી જઈ શકીએ અને નામ સ્મરણથી આપણે કેવા કેવા ચમત્કારો જાતે જ કરી શકીએ, એનું વૈજ્ઞાનિક રીતે
એ પુસ્તકમાં એમણે સમર્થન કરેલું છે કે કેટલી તાકાત છે. એ પૂજ્ય શ્રી મોટા વિજ્ઞાનમાં ખૂબ માનતા હતા. અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એના વૈજ્ઞાનિકોને ઇનામો આપવા માટે એમણે યોજનાઓ કરી હતી અને એમાં બહુ જ મોટી રકમના અનુદાનો તેમણે આપ્યા હતા. તો આ સંત છે જે બહુ જ મોટા સાધક હતા, એમણે કઠોર સાધના કરી હતી. તેઓ વિજ્ઞાનનું મહત્ત્વ પણ સમજતા હતા. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મેં પૂજ્ય શ્રી મોટાનો તેમના શૈક્ષણિક વિચારો અને શૈક્ષણિક કાર્ય વિશેનો આ વિડીયો એટલા માટે બનાવ્યો કે આપણે પૂજ્ય શ્રી મોટાનું જે બાકી રહી ગયેલું કામ છે ને એ પૂરું કરવાનું છે. તેઓ જે વિચારતા હતા એ બધું જ આપણે પૂરું કરવાનું છે અને એક અનુપમ મોકો પણ આપણી પાસે છે. 2035માં ગુજરાતને 75 વર્ષ થવાના છે, એટલે આપણે અમૃત મહોત્સવ ઉજવીશું. આવો આપણે બધા ભેગા મળીને પૂજ્ય શ્રી મોટાએ શિક્ષણ માટે જે કામ વિચાર્યું હતું તે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. હું પૂજ્ય શ્રી મોટાને સત વંદન કરું છું.